નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધશું. વિકલન શીખ્યા, આપણે સંકલન શીખ્યા, સંકલનમાં નિયત અને અનિયત શીખ્યા, ને પછી આપણે શીખ્યા સંકલનના ઉપયોગો. વિદ્યાર્થીઓ, હવે જે આવે છે ચેપ્ટર આ વિકલ સમીકરણ, એમાં વિકલનનો પણ ઉપયોગ થશે અને સંકલનનો પણ ઉપયોગ થશે. જેમાં આજે આપણે પહેલો ટોપિક જોવાના છે કક્ષા અને પરિમાણ. વિદ્યાર્થીઓ, આપણો પહેલો પાઠ છે કક્ષા અને પરિમાણ. પરિણામ નહીં, હા, પરિમાણ, જેને તમે ઓર્ડર અને ડિગ્રી તરીકે ઓળખશો. ઓર્ડર અને ડિગ્રી. આમાં આપણે આવી રીતે જોશું વિકલ સમીકરણના પ્રકારોમાં. દાખલા તરીકે તમને એક વિકલ સમીકરણ આપશે dy/dx વત્તા y બરાબર 0. વિદ્યાર્થી, આમાં ઓર્ડર કક્ષા કેટલા પ્રકારનો ઓર્ડર છે, એટલે તમારી કક્ષા બનશે 1 અને એની જે ઘાત છે એ બનશે તમારા માટે વિદ્યાર્થીઓ પરિમાણ 1. હજુ સમજાવું છું ડિટેલમાં. સમજો આ જ ક્વેશ્ચનમાં આવું લખ્યો હતો તો d2y/dx² વત્તા 6y + 8, કોઈ બી લખી શકાય આ રીતે. આ dy/dx કયા પ્રકારનું છે એને વિદ્યાર્થીઓ કક્ષા કહેવાય. અહીંયા કેટલી કક્ષા છે? 2, કારણ કે 2 વિકલન કર્યું હશે અને એની જે ઘાત છે એને વિદ્યાર્થીઓ કહીશું આપણે પરિમાણ. તમને આ પ્રકારનો પણ પ્રશ્ન આપી શકશે કે d4 ભાગ્યા dx⁴ અને એનો ઘન વત્તા 10y = 0. તો આમાં કેટલા પ્રકારનું વિકલન છે? ચોથા પ્રકારનું. એટલે તમે આને વિદ્યાર્થીઓ કક્ષા કહેશો 4. પણ પરિમાણ, પરિમાણ એ કંઈ નથી, કક્ષામાં આવેલી મોટામાં મોટી ઘાત. કક્ષાની, હા, કે જે હાઈએસ્ટ કક્ષા છે એની ઘાત, જેને તમે કહેશો કેટલા? 3. કોઈક વાર આવું પણ તમને પ્રશ્ન મળશે dy/dx ની 10 વત્તા d3y/dx³ ની 2 વત્તા 10y = 0. આ ખાલી મેં તમને એક્ઝામ્પલ બતાવતો છું, પછી આપણે પાઠ્યપુસ્તકમાં જશું. આમાં વિદ્યાર્થીઓ કક્ષા હશે તમારી હાઈએસ્ટમાં હાઈએસ્ટ વિકલિત આ છે કે આ છે જોઈ લેવાનું. આ છે એટલે એને તમારે 3 કહેવું પડશે. અને પરિમાણ એ એની જ ઘાત લેવાની છે, તમારે આ 10 નથી લેવાની. હાઈએસ્ટ વિકલિતની મેક્સિમમ ઘાત એ તમારા માટે બનશે પરિમાણ. યસ. હવે આવે છે એક બીજો પ્રકાર, જેમાં કક્ષા તો હશે પણ પરિમાણ ના હશે. એવા વિકલ સમીકરણને તમારે કહેવાનું છે બહુપદીય વિકલ સમીકરણ હોય તો જ આ શક્ય છે. આ કયા પ્રકારના છે? બહુપદીય વિકલ સમીકરણ. તો એ લખવું પડશે કે બહુપદીય વિકલ સમીકરણ. વિદ્યાર્થીઓ, બહુપદીય વિકલ સમીકરણ ન હોય તો કક્ષા તો હશે પણ પરિમાણ નહીં હશે. એટલે હજુ એક દાખલા તરીકે બતાવું છું. સમજો કે d2y/dx² ની ઘાત છે 1 પ્લસ અહીંયા તમને આપશે કોઈ વિધેય પણ સંયોજિત વિધેય. આવી રીતે વિદ્યાર્થીઓ, આ સંયોજિત વિધેય સાથે જોઈન્ટ છે dy/dx. તમારાને સમજવાનું કે આ બહુપદીય વિકલ સમીકરણ નથી. યસ, અહીં લખવું પડશે જે બહુપદી વિકલ સમીકરણ નથી, માટે કક્ષા આવશે ખરી. કેટલી? 2. તમે એની ઘાત નહીં લખી શકો, કારણ કે આ dy/dx એ સાઇન વિધેય અથવા કોસ અથવા ટેન અથવા log કોઈ પણ વિધેય સાથે જો બહુપદીય વિધેય ના હોય તો તમે એને પરિમાણ શક્ય નથી એવું લખવું પડે. પરિમાણ અશક્ય છે. અને એ રીતે વિદ્યાર્થીઓ તમે અહીંયાને આ 2 નાનકડા પદમાં સમજી શકો. અહીંયા વિદ્યાર્થીઓ સાઇનની જગ્યાએ કોસ આવ લખશે dy/dx તો બી ચાલે. કોઈ બીજું વિધેય પણ હોઈ શકે, પણ સંયોજિત ફોર્મમાં ના હોવું જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જશું ઉદાહરણ નંબર 1 થી. આપણે આ પ્રશ્નને
આગળ વધારશું. આપેલ વિકલ સમીકરણમાં કક્ષા અને પરિમાણ ઓળખવાના છે ખાલી. ઉદાહરણ 1. બહુ મજાના પ્રશ્નો છે. તમારે ખાલી કક્ષા અને પરિમાણ ઓળખવાનું વિદ્યાર્થીઓ રહેશે. આ આપણો પહેલો. એમાં જ છે બીજું XY. મેં ખાલી પ્રશ્ન લખી દઉં છું પહેલાં. d2y/dx² વત્તા x dy/dx નો વર્ગ ઓછા y dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. એમાં જ છે ત્રીજો પ્રશ્ન y ડેશ 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 3 વખત પછી y² અને y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે વિદ્યાર્થીઓ તમારી પાસે ઇઝીલી છે ફોર્મ. આ તમે જોઈ શકો તો આપણે અહીંયા વિકલ સમીકરણની dy/dx ની એક જ કક્ષા છે અને એની ઘાત 1 છે, એટલે અહીંયા તમારો ઉકેલ આવશે વિદ્યાર્થીઓ કક્ષા કેટલી 1 અને પરિમાણ પણ 1. પરિમાણ એટલે શું? હાઈએસ્ટ કક્ષામાં આવેલી ઘાતાંક ને આપણે પરિમાણ કહીશું. આમાં જોશો વિદ્યાર્થીઓ તો અહીંયા તમે જોશો તો d2y/dx² આ જોવા મળે, પછી dy/dx, પછી dy/dx ની એક ઘાત પણ છે. આપણે પહેલાં શું ચેક કરવાનું? કક્ષા. યસ, કક્ષા આ રહેશે અને એની જે ઘાત છે તે આપણા માટે વિદ્યાર્થીઓ 1 રહેશે. એટલે અહીંયા આપણે આની કક્ષા વિદ્યાર્થીઓ 2 અને પરિમાણ બતાવી દઈશું કેટલું 1. અને એ રીતે વિદ્યાર્થીઓ આપણે આ બે પ્રશ્ન ઇઝીલી જોયા. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આવે છે ત્રીજું. અને જરાક આપણે વ્યવસ્થિત દર્શાવી દઈએ તો આ કંઈ નથી, d3y/dx³ છે. આ ત્રીજું કક્ષાનું વિકલન. આ આવશે તમારું y², પણ અહીંયા તમે જુઓ એની ઘાત dy/dx છે, જે આપણી પાસે બહુપદીય વિકલિત નથી. આ એવું દર્શાવે છે. હા, આ રીતે લખેલું હતું e ગુણ્યા dy/dx તો ચાલતે, પણ વિદ્યાર્થીઓ આ ઘાતાંક વિધેય છે, મતલબ સંયોજિત વિધેય છે. એટલે અહીંયા તમે લખશો કક્ષા કેટલી 3, પરંતુ પરિમાણ શક્ય નથી. કારણ કે કેમ? કારણ કે તે બહુપદીય વિકલ સમીકરણ નથી. વિદ્યાર્થીઓ આના કારણે આ બહુપદીય વિકલ સમીકરણ ના કહેવાય. એટલા માટે એનું પરિમાણ શક્ય નથી. હા, કક્ષા 3 છે કારણ કે વિકલિત સ્વરૂપ કેટલા છે 3. ચલો હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ. આપણું સ્વાધ્યાય 9.1 કક્ષા અને પરિમાણ ખાલી ઓળખવાના છે પ્રશ્નમાંથી. અને બહુ ઇઝી સ્વાધ્યાય છે. આપણે બહુ આરામથી આને વિદ્યાર્થી મિત્રો સમજી શકશું. ફર્સ્ટ છે d4y/dx4 sin y' ઇઝ ઇક્વલ ટુ 0. અને અહીંયા વિદ્યાર્થી તમે જોઈ શકો તો આ 4 ઘાતવાળું પદ છે ને પેલું 3 વાળું છે. તો વિદ્યાર્થી આને તમે આ નજરથી જોઈ શકશો d4y/dx4 પ્લસ સાઇન, પણ આ તમારા માટે પાછું આવી ગયું સંયોજિત વિધેય. એટલે એને તમે કહી શકશો d3y/dx3. અહીંયા તમારી કક્ષા બનશે કેટલી 4, પણ તમે એને પરિમાણ ના દર્શાવી શકો. યસ, પરંતુ પરિમાણ અશક્ય છે. કારણ કે રીઝન લખી દેવાનું. શું? તે બહુપદીય વિકલ સમીકરણ નથી. કારણ કે તે બહુપદીય વિકલ સમીકરણ નથી. આવી રીતે વિદ્યાર્થીઓ તમે આ દર્શાવશો આના કારણે, કારણ કે અહીંયા સંયોજિત વિધેયના ફોર્મમાં છે આ, એટલે તમારે એને પરિમાણ લખવાનું નથી, શક્ય જ નથી. ચાલો એમાં જઈએ આગળ. સેકન્ડ વે પર y'5y અને તમે વિદ્યાર્થીઓ કહી શકશો dy/dx ની એક ઘાત અને 5y સેમ, એટલે કક્ષા બની જશે વિદ્યાર્થીઓ કેટલી 1 અને પરિમાણ આવી જશે કેટલું 1. કારણ કે એક જ વિકલન સ્વરૂપ દર્શાવે છે આ, અને એની ઘાત પણ એક જ છે. એટલે કક્ષા 1 અને વિદ્યાર્થીઓ પરિમાણ 1 બોલશે આ.
ચાલો હજુ થોડું આગળ વધીએ આ દિશામાં. તો પ્રશ્ન નંબર 3 જે પણ એકદમ સરળ છે વિદ્યાર્થીઓ, આખું સ્વાધ્યાય સરળ, હા કે એકદમ ઇઝી. ds ભાગ્યા dt ની 4 ઘાત 3s d2s/dt² ઇઝ ઇક્વલ ટુ 0. આમાં બી તમે જોઈ શકશો એકદમ સરળતાથી તમારો ઉકેલ વિદ્યાર્થીઓ. આમાં તમારી કક્ષા આવશે કેટલી? યસ, કક્ષા અને પરિમાણ. મેક્સિમમ વિકલન કયું છે જોઈ લો. મેક્સિમમ વિકલન છે આ 2 અને એની ઘાત છે 1. બસ આનાથી વિશેષ આપણે આગળ કાંઈ ન કરી શકીએ. ચોથું d2y/dx² નો વર્ગ વત્તા cos dy/dx 0. અહીંયા તમે જોઈ શકશો તો કક્ષા તમારી મળશે કેટલી? યસ 2. પરિમાણ ના કહેશું કારણ કે આ બહુપદીય વિકલ સમીકરણ નથી, એટલે અહીંયા આપણે આટલું તો લખી જ દઈએ, કક્ષા બરાબર 2 તથા નેક્સ્ટ લખશું પરિમાણ અશક્ય છે કારણ કે શું? કારણ કે તે બહુપદીય વિકલ સમીકરણમાં આવતું નથી. કારણ કે તે બહુપદીય વિકલ સમીકરણ નથી, એટલા માટે આપણે પરિમાણ વિદ્યાર્થીઓ આપણે શું લખ્યું? અશક્ય છે. આગળ એમાં જ પ્રશ્ન 5 ખાલી ઓળખવાનું જ છે, કક્ષા પરિમાણ, કક્ષા પરિમાણ. ફિફ્થ બી આ રીતે જોશું, d2y/dx² ઇઝ ઇક્વલ ટુ cos 3x પ્લસ sin 3x. આમાં બી ઇઝી જ છે વિદ્યાર્થીઓ. આપણે આની ઘાત તો લઈ શકીએ 1, ન્યા બહુપદીય વિકલ સમીકરણ ઇઝીલી છે, એટલે કક્ષા મળી જશે તમને કેટલી? 2 અને પરિમાણ એક્ઝેક્ટલી 1 કારણ કે આની ઘાત જ 1 છે. નેક્સ્ટ 6 બી આ દિશામાં છે કે y∼ નો વર્ગ y∼ નો ઘન y' ની 4 ઘાત y ની 5 ઘાત બરાબર 0. વિદ્યાર્થીઓ આને થોડુંક આપણે અરેન્જ કરી દઈશું તો ટ્રિપલ જે વિકલન છે એ d3y/dx³ કહેવાય, એટલે ત્રીજી કક્ષા. એની જ પરિમાણ બી તો 2 જ આવવાના. આને ખાલી આટલું લખી દઈશ મેં, d2y/dx² નો ઘન, આ છે dy/dx ની 4 ઘાત અને y ની 5 ઘાત. આના પરથી તમે નક્કી કરી શકશો કે આપણી કક્ષા કેટલી નીકળશે, પરિમાણ કેટલું નીકળશે. માટે વિદ્યાર્થી તમે કક્ષા 3 અને પરિમાણ રહેશે આની જ ઘાત, જે મેક્સિમમ કક્ષા છે વિદ્યાર્થીઓ, મેક્સિમમ વિકલિત સ્વરૂપ છે એની જે ઘાત છે એ પરિમાણ. બસ એટલું ધ્યાન રહે કે બહુપદીય વિકલ સમીકરણ જો ના હોય તો પરિમાણ ના હોય, એટલે પરિમાણ આપણે એને વિદ્યાર્થીઓ અશક્યમાં જોઈ શકાય. ચાલો 7મું. 7 બી આ રીતનું જ છે અને સરળતાથી આપણે વિદ્યાર્થીઓને પણ જોઈ શકશું. y'' 2y'' અને y' ઇઝ ઇક્વલ ટુ 0. સરળતાથી આટલું લખી શકીએ આપણે કે d3y/dx³ છે એની ઘાત 1 જ આવશે કારણ કે y'' સિંગલ છે. નેક્સ્ટ 2 આ રહેશે d2y/dx² વિદ્યાર્થીઓ 1 ઘાત dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી તમે નક્કી કરી શકશો કક્ષા અને પરિમાણ. કક્ષા એટલે પાછું બોલું છું, મહત્તમ વિધેય જે વિકલન થયું હોય તે, એટલે આપણી પાસે છે કક્ષા 3 અને એની જ ઘાત 1 એટલે પરિમાણ. નેક્સ્ટ ક્વેશ્ચન 8 બી આ જ રીતનું છે, y' + y e⁻x. એકદમ સરળ. અને ખાલી આટલું સમજી શકાય કે dy/dx છે આ તો
e⁻x અહીંથી નક્કી થઈ જશે કક્ષા અને નક્કી થશે પરિમાણ. વિદ્યાર્થીઓ અહીંયા કંઈ નથી તો 1 ઘાત તો છે જ ને, એટલે કક્ષા તમારી 1 થશે અને એની જ ઘાત પરિમાણ 1 થશે, એટલે અહીંયા 1 અહીંયા 1. આ રીતે વિદ્યાર્થીઓ આપણે અહીંયા જોઈ શકશે. નેક્સ્ટ આવે છે 9 પ્રશ્નો. વિદ્યાર્થીઓ આ ચેપ્ટર પણ એકદમ ઇઝી છે ને, કે બસ થોડુંક વિકલન અને સંકલનના સૂત્રો તમારે ખબર હોવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, y વર્ગ 2y બરાબર 0. અને પણ આ જ નજરથી વિદ્યાર્થીઓ જુઓ તો તમારે આને જોવું પડશે d2y/dx² અને એની ઘાત 1. આ ડબલ ડેશ શું બતાવે? દ્વિતીય કક્ષાનું વિકલન. આ રહેશે dy/dx એનો વર્ગ વત્તા 2y. અહીંથી તમે નક્કી કરી શકો કક્ષા કેટલી? 2. પરિમાણ કેટલું? 1. કારણ કે જે મેક્સિમમ કક્ષા હોય વિદ્યાર્થીઓ એની જ ઘાત લખવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન 10, એ બી સરળ જ છે અને મજાનો છે પ્રશ્ન. y (2y) sin y = 0. અને અહીંયાથી વિદ્યાર્થીઓ તમે આમાં પણ એક આપણે નક્કી કરી શકશું. જે કક્ષા બતાવશે તમને અહીંથી d2y/dx² ને 1 ઘાત 2dy/dx. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે sin y એઝ ઇટ ઇઝ રાખીને આપણે આ વિધેયને વિદ્યાર્થીઓ કક્ષા પરિમાણમાં ફેરવી શકશું. ચલો વિદ્યાર્થીઓ, હવે આમાં તમે આન્સર લખી શકશો ઇઝીલી, જેમાં કક્ષા બતાવશે તમને કેટલી? 2 અને પરિમાણ યસ એની જ ઘાત 1. નેક્સ્ટ આવે છે 11મો. એ બી સેમ જ છે, ખાલી MCQના ફોર્મમાં વિદ્યાર્થીઓ આપ્યું છે તમને કે વિકલ સમીકરણ d2y/dx² નો ઘન dy/dx નો વર્ગ અને સાઇન જોડે dy/dx વત્તા 1. વિદ્યાર્થીઓ અહીંયા તમે નક્કી કરી શકો કે આ તો બહુપદીય વિકલ સમીકરણ જ નથી, એટલે તમને પૂછે છે શું? એ પરિમાણ. તો પરિમાણ કેટલું? તો પરિમાણ આવશે અશક્ય. આપણે બંને જોશું. કક્ષા બતાવશે તમને કેટલી જો પૂછે તો? 2, પણ પરિમાણ અશક્ય છે. કારણ કે વિદ્યાર્થીઓ રીઝન આપી દેવાનું કે કેમ અશક્ય નથી. એ આના કારણે કે તે બહુપદીય વિકલ સમીકરણ નથી, એટલા માટે એમાં વિદ્યાર્થીઓ પરિમાણ શક્ય નથી. અને એમાં જ આવે છે નેક્સ્ટ પ્રશ્ન 12 નંબરનો. એ તો સિમ્પલ છે. ક્વેશ્ચન 12 કે વિકલ સમીકરણ જેને 2x² d2y/dx² ઓછા 3dy/dx અને વત્તા y = 0 ની કક્ષા ખાલી જગ્યા. વિદ્યાર્થીઓ ખાલી કક્ષા નક્કી કરવાની છે, આપણે બંને નક્કી કરશું. કક્ષા કેટલી રહેશે એમાં? 2 અને એની જ ઘાત 1 એટલે પરિમાણ. વિદ્યાર્થીઓ કક્ષા આવશે કેટલી? 2 અને કોમા કરીને લખી દેવાનું પરિમાણ, જેની ઘાતાંક રહેશે એક્ઝેક્ટલી 1. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો એક ટોપિક જે કક્ષા અને પરિમાણ છે એ પૂરો થાય છે. હવે હું આગળ વધીશ એક કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલમાં. યસ, આપણે બહુ સરળતાથી આને સમજશું. નવો ટોપિક આવી રહ્યો છે, સરસ મજાનો હેડિંગ લખશું કે વિકલ સમીકરણ નો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. યસ, વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ. વિદ્યાર્થીઓ, વ્યાપક ઉકેલમાં આપણે જે સંકલનમાં +c લખતા હતા સ્વૈર અચળવાળા, એવાને આપણે વ્યાપકમાં લઈશું અને એ સ્વૈર અચળનું મૂલ્ય ગણી નાખશું એટલે બની જશે તમારા માટે
વિશિષ્ટ ઉકેલ યસ સરસ મજાનો છે. આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણ નંબર 2 થી. યસ ઉદાહરણ નંબર 2 એવું કહે છે કે વિધેય y બરાબર e−3x એ વિકલ સમીકરણ d2y/dx² વત્તા dy/dx -6y = 0 નો ઉકેલ છે તેમ ચકાસો. વિદ્યાર્થીઓ આપણે ચકાસવા કીધું છે એટલે ડાબા બરાબર જમણા આવે કે નહીં એ જોઈ લેશું. અને આપણે સમીકરણ 1 આપી દઈએ. હવે ક્યાં સુધી જવા કહે છે તો 2 વિકલન સુધી. એટલે 2 કક્ષાનું વિકલન કરી દઈશ. મેં પહેલું લખીશ x ને સાપેક્ષ વિકલન કરતા તો આ બનશે વિદ્યાર્થીઓ dy/dx e−3x × 3 પણ માઇનસ. આને કહી દઈશું સમીકરણ 2. હજુ એક વિકલન કરીશ આમાં જ x ને સાપેક્ષ વિકલન કરતા તો વિદ્યાર્થીઓ d2y/dx² મળશે તમને બીજું વિકલન e−3x × આ આવશે પાછું -3 એટલે ટોટલ મળશે તમને d2y/dx². 3 તારી 9 1 માઇનસ 1 માઇનસ અને 1 માઇનસ. વિદ્યાર્થી આમાં થોડી ભૂલ થાય છે મારી. -3x સેમ એસ e−3x અને આનો સહગુણક માઇનસ એટલે ટોટલ 9 થશે e−3x. આને કહી દઈશું સમીકરણ નંબર 3. ને બસ પછી ચકાસીશું ડાબા બરાબર જમણા આવે છે તો આ વિધેય વિદ્યાર્થી તમારું સાચું નીકળ્યું કહેવાય. એકદમ સરસ છે. એ બી ઓનલી આપણે ખાલી આને કન્વર્ટ કરી દઈએ ડાબી બાજુથી અને જમણી બાજુ 0 આવે કે નહીં એ વિધેય સાથે સરખાઈ દઈશું. એટલે આપણી પાસે જે વિધેય છે ડાબી બાજુ જેમાં છે d2y/dx² + dy/dx ઓછા 6y અને d2y/dx² છે આયરો 9 ટાઈમ્સ e−3x dy/dx પણ છે -3 ટાઈમ્સ e−3x અને y છે e−3x. વિદ્યાર્થીઓ લખી દઈશું 1 2 તથા 3 પરથી. બસ સિમ્પલ કોમન લઈ લો એટલે તમારો ઉકેલ આવી જ ગયો છે. 0 બતાવશે જ તમને. 9 - 3 - 6 e−3x 0 × એનીથિંગ જમણી બાજુ આવી ગયું. એનો મતલબ એવો થયો કે આ વિધેય માટે વિકલ સમીકરણ આ છે જે કન્ફર્મ થાય છે. યસ જેને આપણે વિદ્યાર્થીઓ આ રીતે લખી દઈએ કે માટે વિધેય y બરાબર e−3x એ વિકલ સમીકરણ કેટલું લાવ્યા d2y/dx² વત્તા dy/dx ઓછા 6y = 0 નો ઉકેલ છે. એટલે આ ઉકેલ છે આનો એવું કહે છે. ચલો આગળ વધશું ઉદાહરણ નંબર 3 પર. એ પણ સરસ મજાનું છે અને સિમ્પલ છે કે જો a અને b બિલોંગ્સ ટુ r માટે વિધેય y = આપ્યું છે વિદ્યાર્થીઓ a cos b sin એ વિકલ સમીકરણ શું કહે છે? વિકલ સમીકરણ d2y/dx² + y = 0 નો ઉકેલ છે તેમ ચકાસવા કહે છે. આને બી ચકાસવાનું જ છે એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરશું વિદ્યાર્થીઓ. અને કેટલા વિકલન કરવા કહે છે? 2. એટલે 2 વિકલન સુધી હું આને લઈ જઈશ ને પછી આપણો ઉકેલ વિદ્યાર્થીઓ ઇઝીલી આવતો જશે. ચલો એટલે આપણે સ્ટાર્ટિંગ અહીંથી જ કરશું કે હવે y બરાબર a cos x વત્તા b sin x. આને સમીકરણ નંબર 1 આપણે ઇઝીલી દર્શાવી શકીએ. હવે આના વિકલન કરશું x ને સાપેક્ષ એટલે x ને સાપેક્ષ વિકલન કરતા પહેલું આવશે વિદ્યાર્થીઓ dy/dx આનું -a sin
વત્તા બી કોસ એક્સ. ફરી પાછું આજ એક્સને સાપેક્ષ વિકલન કરતા એટલે આવી જશે વિદ્યાર્થીઓ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. મેં કશું નથી કરતો, ફક્ત ખાલી બે વિકલન વિદ્યાર્થીઓ કરી દીધા છે એક્સને સાપેક્ષે. તમે જોઈ શકશો તમારો ઉકેલ આવી જ ગયો છે ઓલમોસ્ટ. આ થશે માઇનસ એ સાઈનનું કોસ ઓછા બી સાઈન. સમીકરણ જરા ઉકેલી નાખો એટલે -1 જો કોમન લઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તો બાકી રહેશે એ કોસ બી સાઈન. અને એ તમે જોઈ શકશો એ કંઈ નથી, એ ક્વેશ્ચન જ છે પાછો. આનો આખું સમીકરણ પાછું આવી ગયું અને એ જ તો ઉકેલ છે જે તમે જોઈ શકો છો. ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -y. ક્યાંથી લાવ્યા? તો સમીકરણ 1 પરથી. થઈ રહ્યું એટલે અરેન્જ કરી દેમ તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇક્વલ ટુ 0 જે સાબિત થાય છે. એનો મતલબ એવો છે વિદ્યાર્થીઓ કે આ જે y બરાબર a cos પ્લસ b sin એ આનો એક ઉકેલ છે. લાસ્ટમાં લખી દેવાનું કે માટે વિધેય y બરાબર a cos b sin યસ એ વિકલ સમીકરણ. આખું સ્ટેટમેન્ટ લખવાનું આ રીતે કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય ઇક્વલ ટુ 0નો ઉકેલ છે. એવું અહીંયા વિદ્યાર્થીઓ આપણે અહીંયા સિમ્પલ વેથી ચકાઈશું. ચલો આગળ વધશો ઉદાહરણ 3 પછી. નેક્સ્ટ વન જેમાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય. આ જ ફોર્મમાં સ્વાધ્યાય જોવામાં આવશે 9.2ના લગતા વિદ્યાર્થીઓ પ્રશ્નો જેને આપણે ચકાસવાનું જ છે કે આ સમીકરણનો ઉકેલ છે કે નહીં. કે 1 થી 10 પ્રશ્નમાં વિધેયને અનુરૂપ વિકલ સમીકરણ ઉકેલ છે કે નહીં તેમ ચકાસવા કીધું છે. એટલે 9.2 y બરાબર e⁻x+1 અને વિકલ સમીકરણ છે y ડબલ ડેશ માઇનસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થીઓ ડબલ ડેશ એટલે તમને ખ્યાલ જ છે, બે વિકલિત કરી દેવાના. આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈશું અને સ્ટાર્ટ કરી દઈએ કે એક્સને સાપેક્ષ વિકલન કરતા જે આવશે dy બાય dx. અહીં વિદ્યાર્થીઓ એનું તો એ જ રહેશે વિકલન અને 1નું 0. પહેલું વિકલન થઈ ગયું. બીજું પણ આમ જ કરી દઈશું એક્સને સાપેક્ષ વિકલન કરતા એટલે જે આવશે વિદ્યાર્થીઓ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર અને પાછું એનું તો એ જ રહેશે. અને એ શું છે? યસ, અહીંથી તમે e⁻x ની જગ્યાએ આ મૂકી શકશો. દેટ મીન્સ dy બાય dx એટલે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર અહીંયા dy બાય dx. ક્યાંથી લાવ્યા? તો લખી દેવાનું સમીકરણ નંબર 1 પરથી. બસ આને થોડું અરેન્જમેન્ટ કરવાની જરૂર છે. આ છે વિદ્યાર્થીઓ y ડબલ ડેશ, આ છે y ડેશ એટલે y ડબલ ડેશ માઇનસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. આ ઉકેલ તમારા માટે આ સત્ય થાય છે. માટે લાસ્ટમાં લખવાનું કે વિધેય y બરાબર e⁻x+1 એ વિકલ સમીકરણ y ડબલ ડેશ માઇનસ y ડેશ ઇક્વલ ટુ 0નો એક ઉકેલ છે. અને આ રીતે વિદ્યાર્થીઓ તમારો આ જે પહેલો પ્રશ્ન છે 9.2નો એ પણ વિદ્યાર્થીઓ અહીંયા આપણે પૂરો કર્યો એકદમ સિમ્પલ રીતે. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન બી આવો જ છે, સેકન્ડ વન. આપણે ખાલી ચકાસવાનું છે કે એનો ઉકેલ છે કે નહીં. એટલે સિમ્પલ વિદ્યાર્થીઓ વિકલનનો જ ઉપયોગ થતો છે એવું આપણે અહીંયા સમજવાનું છે. ચલો સેકન્ડ પણ આ જ રીતે જશું. y બરાબર x સ્ક્વેર 2x પ્લસ c જેનું વિકલ સમીકરણ આપણને આપ્યું છે y ડેશ માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે એક જ વિકલન કરીને આપણે ચકાસવાનું છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે ચાલુ કરશું એક્સને સાપેક્ષ વિકલન કરતા જે આવશે dy બાય dx. આ તરફ 2x નું 1 પછી નું થશે 0.
તો ઉકેલ આવી ગયો. અને તમે વાય ડેશ કહી શકો -2x - 2 = 0, જે સત્ય છે. એટલા માટે વિદ્યાર્થીઓ આપણે આટલું તો બોલી શકીએ કે યસ, માટે વિધેય y બરાબર x² 2x + c, જે વિકલ સમીકરણ y ડેશ - 2x - 2 = 0 નું ઉકેલ છે. 0 નો ઉકેલ છે. નેક્સ્ટ આમાં જ જશું. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જે પણ સેમ જ છે, y બરાબર cos x + c અને એનું વિકલ સમીકરણ આ રીતનું છે વિદ્યાર્થીઓ, y ડેશ પ્લસ sin x = 0. આપણે આને વિદ્યાર્થીઓ ચકાસવાનું છે. આપણે એકદમ સરસ મજાનો પ્રશ્ન છે કે y બરાબર cos x + c નું x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થી મિત્રો ખાલી વિકલન કરી દઈએ એટલે આ તમને જોવા મળશે dy/dx. cosનું થશે -sin, પછી cનું થશે 0, એટલે y ડેશ બરાબર -sin. ઇટ મીન્સ y ડેશ પ્લસ sin x = 0. આવું કંઈક આવશે અને એ જ તો ઉકેલ છે. યસ, જે સત્ય છે. માટે તમે લાસ્ટમાં આ વાક્ય પાછું લખી જ દેવાનું કે y બરાબર cos x + c, જે વિકલ સમીકરણ y ડેશ પ્લસ sin x = 0 નો ઉકેલ છે. વિદ્યાર્થી વાક્ય રચના સેમ જ લખવાની છે બધા જ દાખલામાં. આગળ આવે છે નેક્સ્ટ ચોથો પ્રશ્ન, જે પરીક્ષા લક્ષી IMP છે, એક્ઝામમાં પૂછાઈ લો તેવો પ્રશ્ન છે. નેક્સ્ટ આવે છે ફોર્થ, વિધેય છે જે આપણી પાસે ઓરિજિનલ વિધેય છે આ રીતનું, y બરાબર √1 + x² અને વિકલ સમીકરણ છે y ડેશ બરાબર xy/1 + x². વિદ્યાર્થીઓ આને તમે IMPની લિસ્ટમાં રાખશો. આ પૂછાયેલો છે પ્રશ્ન y ડેશ xy/1 + x². તો અહીંયા આપણે આને સમીકરણ 1 કહી દઈશું અને એક જ વિકલન કરવાનું છે. યસ, ઓનલી x ને સાપેક્ષ. તો વિદ્યાર્થી આપણે આ રીતે જશું કે x ને સાપેક્ષ વિકલન કરતા, જે બતાવશે dy/dx. આ તરફ dx નું વિકલન આવશે √1 + x², જે તો તમને ખ્યાલ જ છે કેટલું છે, 1/2 ટાઈમ્સ ગુણ્યા 0x² નું 2x. તેમાં આ અને આ કેન્સલ. તમે જરા આન્સર પર જરા જોશો તો y ડેશ બરાબર મળ્યું x/√1 + x². વિદ્યાર્થીઓ આ y ડેશ આપણે જે લાવવાનું એ આવી ગયું છે. x જો આવ્યું, શું લાવવાનું બાકી રહી ગયું, y. એટલે મેં એક્સ્ટ્રા y ગુણું છું, y ભાગું છું. એમાં આ y આની સાથે જોઈન્ટ કરી દઈશ, આ y ની કિંમત પાછી અહીંથી મૂકી દઈશ. એટલે y ડેશ બોલશે xy/√, અને આ તો છે જ √. ક્યાંથી લાવ્યા, તો સમીકરણ નંબર 1 પરથી. આમ અને આ બંને મળીને શું થઈ જાય, 1 + x² થઈ જાય. એટલે ઉકેલ વિદ્યાર્થીઓ આવી ગયો xy/1 + x². અને અહીંયા વિદ્યાર્થીઓ કહેશું જે સત્ય છે. માટે તમે લાસ્ટમાં આટલું લખી તો શકો છો કે યસ, માટે વિધેય y બરાબર √1 + x², જે વિકલ સમીકરણ, વિદ્યાર્થીઓ વિકલ સમીકરણ જ છે કા, y ડેશ બરાબર xy/1 + x² નો ઉકેલ છે. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આજે ચોથો પ્રશ્ન બી છે, જે IMP આપણે વિદ્યાર્થી મિત્રો પૂરો કર્યો. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીશ પ્રશ્ન નંબર 5 પર. આ જ રીતનો છે નાનકડો પ્રશ્ન. ખાલી ચકાસવા કીધું છે કે વિકલ સમીકરણને આપણો ઉકેલ છે કે નહીં.
એ જોવાનું છે. નેક્સ્ટ આવી રહ્યો છે ચોથો પછી પાંચમો સમ. વિધેય છે y બરાબર ax અને વિકલ સમીકરણ આપણે લાવવાનું છે એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય જ્યાં એક્સ નોટ ઇક્વલ ટુ 0. આ રીતે વિદ્યાર્થીઓ એક્સ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય એક જ વિકલન કરવાનું કહે છે એટલે આપણે આને વિદ્યાર્થીઓ એક્સને સાપેક્ષ સમીકરણ કહી દે એને પહેલાં અને એક્સને સાપેક્ષ વિકલન કરતા જે આવશે આ ડીવાય બાય ડીએક્સ અને ઓલી સાઈડ જમણી બાજુ એ પણ એક્સનું આવશે 1 એટલે આને તમે વિદ્યાર્થીઓ વાય ડેશ બરાબર એ તો કહી શકો. આપણે ઉકેલ શું લાવવાનો છે વાય ડેશ સાથે એક્સ એટલે એક્સ ગુણી નાખીએ બંને બાજુ અહીં લખી દેવાનું કે બંને બાજુ એક્સ નોટ ઇક્વલ ટુ 0 વડે ગુણતા આમ એટલે તમને એક્સ વાય ડેશ આ સેમ મળશે પણ આ સાઈડ મળશે કેટલું વાય. ક્યાંથી આવ્યું એ સમીકરણ નંબર 1 પરથી. માટે વિદ્યાર્થીઓ તમે નક્કી કરી શકો કે y બરાબર ax એ વિકલ સમીકરણ યસ વિકલ સમીકરણ કેટલું એક્સ વાય ડેશ ઇક્વલ ટુ વાય નો ઉકેલ છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ જે પાંચમો પ્રશ્ન છે એ પણ એકદમ સરળતાથી વિદ્યાર્થીઓ પૂરો થાય છે. યસ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પાર્ટ્સને સ્ટોપ કરીએ અને આગળનો અભ્યાસ નેક્સ્ટ પાર્ટમાં જોશું. બાય.